દુઃખનું દ્વાર એ સદા ભૂલતું રહે. આવા પ્રકારની શુભકામનાઓ પણ આ સમગ્ર ટીમ આપી રહી છે. હું વડીલોને વિનંતી કરીશ કે આ ટીમને એ પાઘડીના માધ્યમથી અને હા તો 2 મિનિટ આપણે જિજ્ઞેશ દાદા આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. તો આપણી વચ્ચે ભાગવતાચાર્ય પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા આજના પ્રસંગના અનુસંધાનમાં બહુ સમયસર આપણી વચ્ચે પહોંચી રહ્યા છે. થોડી જ મિનિટોમાં આપણી વચ્ચે પધારશે. આપણે સૌ તાળીઓના નાદથી કૃષ્ણ નામ સાથે એમને આવકારીશું અને શ્રી લીંબડી વાનંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ વતી એવું સન્માન અને એવા પ્રકારે એમનો સ્નેહાદર વ્યક્ત કરીશું કે જિજ્ઞેશ દાદા એ આજના દિવસને ભૂલે નહીં, વાણંદ જ્ઞાતિ અને આપણા લીંબડીના આંગણાને કાયમ યાદ રાખે. આવા પ્રકારે આપણે સૌ એમને આવકારીશું. તો થોડી જ મિનિટોમાં જિજ્ઞેશ દાદા આપણી વચ્ચે આવવાની તૈયારીમાં. થોડું મ્યુઝિક રાખો. પાણી હા બોટલ આપણે જેમની પરમ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા એવા પરમ પૂજ્ય ભાગવતાચાર્ય જિજ્ઞેશ દાદા રાધે 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 રાધે. ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો, 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 રાધા રમણ હરિ ગોવિંદ બોલો. આપણે સૌ પોતપોતાનું સ્થાન એ લઈ લઈશું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, યમુના મહારાણી કી જય. તો આપણી વચ્ચે પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. એમના શ્રી ચરણોમાં શ્રી લીંબડી વાનંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ અને આપણે સૌ વંદન કરીએ છીએ. એમનો આશીર્વાદિક ભાવ એ આપણા સદા સૌ પર સદા કાયમ રહે એવી પણ એમના શ્રી ચરણોમાં પ્રાર્થના. હું વિનંતી કરીશ ભાઈ શ્રી સંજયભાઈ અમદાવાદિયા અને તમામ કારોબારીના મહત્ત્વના સભ્યશ્રીઓ એમને આજના આગમનને સન્માનિત કરે, એમના આશીર્વાદ મેળવે એ પહેલાં મને કહેવાનું મન થાય કે જેમની ઉપસ્થિતિથી આધિ વ્યાધિ અને ઉપાધિઓ એ રહે આગે આગે, જેમની ઉપસ્થિતિથી આધિ વ્યાધિ અને ઉપાધિ. જિજ્ઞેશ દાદા 1 મિનિટ સાંભળજો, આપ આપના માટે છે. જેમની ઉપસ્થિતિથી આધિ વ્યાધિ અને ઉપાધિઓ રહે આગે આગે, અને હિન્દીમાં આવે કહું છું કે जिसको सुने बिना हमें लगे कि हम है आधे आधे, वो है जिज्ञेश दादा राधे राधे. આવા જિજ્ઞેશ દાદાને આપણે સૌ આવકારતા આનંદ વ્યક્ત કરીએ છીએ. અને હું વિનંતી કરીશ શ્રી લીંબડી વાનંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ભાઈ શ્રી સંજય અમદાવાદિયા અને મહત્ત્વના કારોબારી સભ્યશ્રીઓ એ સરસ મજાનું વાળું એવી તથાસ્તુ વિદ્યાપીઠ. બોલીએ સદગુરુ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય. ભાઈ શ્રી સંજયભાઈ અમદાવાદિયા અને એમના સાથી મિત્રો શ્રી લીંબડી વાણંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ વતી પરમ પૂજ્ય જિજ્ઞેશ દાદાને આપણે સૌએ આનંદથી આવકાર્યા. એમના આશીર્વાદ પોતાની શારીરિક ભાષા દ્વારા એ વ્યક્ત થયાનો આપણે મહેસૂસ એનો અનુભવ કર્યો. સર એ ઉત્સવ થઈ ગયો એવો અનુભવ એ આજના દિવસે આપણે સૌ. નવનીતભાઈ પનારા એ દાતાશ્રી આપણા સન્માનિત થઈ રહ્યા છે. આપણે તાળીઓના માધ્યમથી આપણો આનંદ સદભાવ વ્યક્ત કરીશું. દીપો જ્યોતિર પરબ્રહ્મ
દીપ જ્યોતિર્જનાર્દન દીપો હરતુ મે પાપમ દીપ જ્યોતિર્નમોસ્તુતે. आरोग्यं धनसम्पदः शत्रुबुद्धि विनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरु त्वं कल्याणम्. લગ્નોત્સવ કે જે પ્રથમ આયોજન થયું છે એ આયોજનને પોતે શબ્દોના માધ્યમથી સ્નેહ અર્પિત કરશે. જોરદાર તાળીઓ સાથે મોરબીભાઈ શ્રી કૃષ્ણસિંહજી રાણા. પરમ પૂજ્ય શ્રી લાલદાસ બાપુ તેમજ જેઓ આપણા નાના સમાજને અને માન આપી અને પોતે પધાર્યા છે એવા જિજ્ઞેશ દાદા તથા જે કે આપણા દાતા છે, કારણ કે સમય થોડો છે, આપણે સાંભળવાના છે જિજ્ઞેશ દાદાને અને લાલદાસ બાપુને. મને 2 મિનિટ આપી છે એટલે સ્ટેજ ઉપર બેઠેલા તમામ મહાનુભાવો અને આપણા લીંબડી તાલુકાના સમસ્ત વાણસ સમાજના આગેવાનો, યુવાનો, વડીલો, માતાઓ અને બહેનો, જે સંજયભાઈ અમદાવાદિયા જે આપણા સમાજના વાણંદ સમાજના પ્રમુખ છે અને એમની આખી કારોબારી બાપુ એકાદ વર્ષથી આ કામ માટે 1 વર્ષથી સંજયભાઈ અને એમની આખી ટીમ 1.5 વર્ષથી સતત આની પાછળ સમૂહ લગ્ન કરવા છે એવો એમનો દ્રઢ નિર્ણય હતો. અને કોઈ સારા કામનો જ્યારે દ્રઢ નિર્ણય હોય ત્યારે ઈશ્વર આપણને એમાં શક્તિ આપે. ઘણા બધા માણસો કહેતા સમાજ નાનો છે, આ સંજય નહીં થાય, આમાં આમ થશે, આમાં તેમ થશે, પણ એને એક નક્કી કર્યું હતું કે ના ગમે એ થાય સમૂહ લગ્ન કરવા. તો ભગવાનની કૃપાથી આજે આપણે 11 દીકરીઓના સમૂહ લગ્ન આપણે બધા જ જોઈ શકીએ છીએ. અને ઈચ્છા એવી હતી કે જિજ્ઞેશ દાદાને, ઘણા લોકો પાસે દાદા અમે જતા ને તો એવી વાત આવતી કે આવા નાના કાર્યક્રમમાં દાદાનું આટલું બધું કામ, પણ એને એક દ્રઢ અને વિશ્વાસ હતો કે આપણે દાદા પાસે જવી અને આપણે જિજ્ઞેશ દાદાને આમંત્રણ આપ્યું ને આપણા સમયે દાદાએ આમંત્રણને માન આપીને પધાર્યા છે. એટલે આપણે જોરદાર તાલીઓથી જિજ્ઞેશ દાદાનું ફરી સ્વાગત કરશું. જ્યારે ડોનેશનની વાત અમે કરતા સંજયને કે સંજય આમાં આપણે ભેગા થઈને કંઈક ગોઠવી, મને કે ના, અમારા સમાજનું ડોનેશન લઈને લાલદાસ બાપુ અને અમારા કાર્યક્રમ કરવાનો છે, એવો એનો એક દ્રઢ નિર્ણય હતો. અને એવી રીતે એને આ કાર્યક્રમ કર્યો. અમે બધા એની સાથે વર્ષોથી જોડાયેલા, અમારી એવી લાગણી હતી. મને કે ના, અમારા સમાજના પૈસાથી જ આ કરવું છે. એટલે પહેલાં સરસ મજાના સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. આપણે ભગવાનને પ્રાર્થના કરવી કે આખી ટીમ, આપણા વાણંદ સમાજ એ પ્રમુખ અને એની ટીમને એવી શક્તિ આપે કે આવતી સાલ 11ની અંદર બીજા 11 ઉમેરી અને આપણે 22થી વધારે દીકરીઓના સમૂહ લગ્ન કરવી. આવીને આવી સમાજની એકતા રહે, અખંડિતતા રહે અને ભગવાનને પ્રાર્થના કરવી. વિશેષ વડીલો વાત કરવાના છે, મને 2 મિનિટ બોલવાની તક આપી, મારું સન્માન કર્યું, એ બદલ આ સમાજનો, પ્રમુખનો, એમની કારોબારી ટીમનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતા કી જય. જય જય કરવી ગુજરાત. લીંબડી વાણંદ જ્ઞાતિ સાથે અને ભાઈ સંજયભાઈ અને સમગ્ર ટીમ સાથે જેમનો બહુ નજીકનો નાતો કાયમ રહે છે, એટલે જ મને કહેવાનું મન થાય કે ભાઈ સંજય અમદાવાદિયા અને સમગ્ર વાણંદ જ્ઞાતિ સાથે સાચવે છે તમામ સુખ દુઃખના ટાણા, એ હતા ભાઈ શ્રી કૃષ્ણસિંહજી રાણા. તો આવા ટાણા સાચવતા એવા કૃષ્ણસિંહ રાણા એ પોતાનો આનંદ એ અત્રે અભિવ્યક્ત કર્યો. અને શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્કપીઠ લીંબડી મોટા મંદિર પૂજ્ય લાલદાસ બાપુ સમગ્ર સૌરાષ્ટ્ર જ નહીં પણ સમગ્ર વિશ્વ ધર્મ સમાજની અંદર જેમના નામથી સૌ કોઈ પરિચિત છે, પોતાના સેવા કાર્યોની સુગંધનો અનુભવ એ જરૂરિયાતમંદો હંમેશા કરતા રહે છે. અને જેમની પ્રવૃત્તિઓ પૂજ્ય મોરારી બાપુની કથા એ 1981, 2008 અને 2024 આવી 3 કથાઓ એ શ્રી સૌરાષ્ટ્ર નિંબાર્કપીઠ લીંબડી મોટા માધ્યમથી થઈ. આમ એમના સેવાના સરવૈયું જો લખવા બેસીએ તો નાનું પડી જાય કોઈ પણ છાપું, એ છે પૂજ્ય લાલદાસ બાપુ. તો આવા પૂજ્ય લાલદાસ બાપુને વિનંતી કરીશ કે તેઓ પોતાનો આશીર્વાદિક ભાવ અત્રેથી વ્યક્ત કરે.
સહાર વૃક્ષસ્થલકૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુસ્ય સહ ચતુર્ભુજમ વસુદેવં સુતમ દેવમ કંસચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ લોકાભિરામમ રણરંગધીરમ રાજુનેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયાલાલ કી ચત્રભુજ ભગવાન કી ગૌ મૈયા કી ગંગા મૈયા કી ભારત માતા કી ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. છોટા કાશી લીમડીના આંગણે સમસ્ત વાળંદ પરિવાર સમાજ દ્વારા 11 દીકરીઓ 9 દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડી રહ્યા છે ને એવા પરમ પાવન અવસરે આપણને સૌને આશીર્વાદ આપવા માટે પધારેલા કથા જગત અને ભાગવતનું એક જગત જુદું છે. ભાગવતના માધ્યમથી રાધે રાધેના નાદથી આખા દુનિયાને આખી વિશ્વને ઘેલું લગાડ્યું છે એવા અમારા પરમ આદરણીય પરમ પૂજનીય મારા હૃદયમાં જેનું સ્થાન છે એવા પૂજ્ય જિજ્ઞેશ દાદા હમણાં જ આપણને ઉદ્બોધન કરતા હતા. ગામ કાકા, આમ તો તાલુકા કાકા કહેવાય, અને કૃષ્ણસિંહ રાણા અમારા ભાઈ સંજયભાઈ પ્રમુખ અને એની આખી ટીમ 11 જણની, મારી સાથે મંચ ઉપર બેઠેલા બધા દાતાશ્રીઓ મહારાજશ્રી, આપ સૌ વડીલો ભાઈઓ બહેનો અને માતાઓ. સમૂહ લગ્નની શરૂઆત શાસ્ત્રને કે રામચરિત માનસને પૂછો તો રામથી જ થઈ છે. જનકપુરમાં જાન આવી રામની, અને ત્યાં વશિષ્ઠ બાપજીને સતાનંદજીને વિચાર આવ્યો કે આપણે સમૂહ લગ્ન કરીએ. પહેલાં વહેલા સમૂહ લગ્ન આ દુનિયાના ગોળા ઉપર થયા હોય તો મારા રામના થયા, ચારે ભાઈઓના. અને એ પરંપરાને બધા જ સમાજ આગળ વધારીને આજે વાળંદ સમાજે પણ આટલું સુંદર દિવ્ય અને ભવ્ય આયોજન કર્યું છે. ત્યારે હું વિનંતી કરું આપ સૌને કે ખોટા વ્યસન અને ફેશનથી દૂર રહી માતા પિતાની સેવા કરી આ દંપતીઓ તમારા ઘરમાં જ્યારે વર કન્યાનું સાંજે પોખણા થશે ત્યારે તમારા ઘરમાં કોણ, તમારો દીકરો દીકરાને વહુ નથી આવતા, પણ સાક્ષાત વિષ્ણુ અને લક્ષ્મી આવે છે. અને લક્ષ્મી માનીને એનું કાયમ માટે પૂજન કરજો. વાણી દ્વારા, વર્તન દ્વારા, વિચાર દ્વારા એની સેવા કરજો. આખા જગતમાં સમાજવાદ, અલગાવતાવાદ અને ચારે બાજુના અનેક પ્રકારના આયામો સનાતન ધર્મને ખંડિત કરવા માટે નીકળ્યા છે. ત્યારે આપણે સમાજવાદથી ઉપર ઉઠીને આપણને પહેલાં કોઈ પૂછે કે તમે કોણ છો, કેવા છો, ત્યારે એટલું જ કહેવાનું કે પહેલાં હું સનાતની છું, પછી હિન્દુ છું, પછી વાળંદ છું કે દરબાર છું કે ભરવાડ છું. આ જ્યાં સુધી આપણા બધામાં ખુમારી રાષ્ટ્રભક્તિની નહીં આવે ત્યાં સુધી બધું જ નકામું છે. અને વાળંદ સમાજ તો જેમ મંદિર બનાવવા માટે સોમપુરા હોય એમ ઢંગ ધડા વગરના માણસને સ્વચ્છ ચોખ્ખો અને સારો દેખાડવાનું કામ કોઈ કરતું હોય તો તમે કરો છો. એની પાસે જવું જ પડે. કૃષ્ણ કાકા હોય તો કાકાને ત્યાં વાંકો હોળવું પડે. પણ એવું જ્યારે આપણને ભગવાને તાકાત અને બળ આપ્યું છે ત્યારે ખૂબ સુંદર વિચાર આવ્યો. અને હું ચતુર્ભુજ દાદાને પ્રાર્થના કરું, મોટા બાપુને પ્રાર્થના કરું કે આવતી વખતે લગ્ન 11 નહીં પણ 20 કે 25 કે 21ની સંખ્યામાં થાય. આ દાતાઓ જે છે જ્ઞાતિના, મેં પણ સંજયભાઈને પૂછ્યું ત્યારે એને પણ કીધું ના બાપુ અમારે બીજા કોઈનું કાંઈ લેવાનું, અમારી જ્ઞાતિના જ પૈસાથી. એટલે મેં ચતુર્ભુજ દાદાને તરત પ્રાર્થના કરી કે આમાં જે લોકોએ 500 રૂપિયા કે 25,000 કે 5 લાખ આપ્યા છે, હે ચતુર્ભુજ દાદા એને 10 ગણા કરી અને તું આવતા વર્ષે આપી દેજે. અને હું હંમેશા દાતાઓનું, આખા દેશ દુનિયાના દાતાઓ જે અમારે સર્વે કરીએ, કૃષ્ણસિંહને ખબર છે, કિરીટસિંહ રાણાને પણ ખબર છે, હું એને પૂછું કે તમે અહીંયા 25 લાખ રૂપિયા વાપર્યા, તમને કેટલા દિવસમાં ભગવાને પાછા આપ્યા? તો કે ના બાપુ વર્ષ પહેલાં ભગવાન ડબલ પાછા આપી દે છે. એટલે આપણે ત્યાં ગવાણું કોઈનું ઋણ ન રાખે મોરારી, આપે વ્યાજ સહિત વનમાળી, સુદામાના તાંદુલ લીધા એના મોલ કનકના કીધા, પીડા જાણીને પાટો બાંધ્યો દ્રૌપદીએ અને ચીર પૂર્યા છે 999. આ પરમાત્મા છે. એટલે દાતાઓને હું ખૂબ ધન્યવાદ આપું. દાતાઓને એવા આશીર્વાદ આપું કે તમારા બાપ દાદાના કેટલા સારા કામ પુણ્ય હશે કે તમારો પવિત્ર પૈસો આવા પવિત્ર કામમાં વપરાણો છે.
પૂજનીય જિજ્ઞેશ દાદાને આપણે વધારે સાંભળવા આપણા મહેમાન છે, પણ હું નવ દંપતીઓને ખૂબ આશીર્વાદ આપું છું કે એમનું દાંપત્ય જીવન રામ અને સીતા, પાર્વતી અને શિવ જેવું દૈદીપ્યમાન, ભવ્ય અને જાજરમાન બને. એ દિવ્ય દંપતી દ્વારા આખા દેશ અને સમાજની સેવાના સંકલ્પો સૌના પરિવારમાંથી નીકળે એ ભાવ સાથે સર્વેત્ર સુખીને સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ ન્યાય. આ બધા ખૂબ સુખી થાઓ, ખૂબ આગળ વધો. તમારું ધન, ધાન્ય, સંપત્તિ, મની પાવર અને મસલ્સ પાવર એ સમાજ અને રાષ્ટ્ર, દેશ માટે વપરાય એવી ભાવના સાથે બધાને જય શ્રી ગોપાલ, જય શ્રી આરામ. આનંદ અને આભાર પૂજ્ય બાપુશ્રી તરફ વ્યક્ત કરું છું. વાણંદ જ્ઞાતિનું મને હમણાં જ મગજમાં આવ્યું, બાપુએ વાત કરી એટલે કે જગતના તમામ સર્વ સમાજને સેવા અને સુંદરતાના માધ્યમ થકી હંમેશા આપતા રહે છે આનંદ. એ જ્ઞાતિનું નામ છે વાણંદ. તો આનંદ આપવાનું કામ કરતી જ્ઞાતિ એટલે એ વાણંદ જ્ઞાતિ છે, જેમાં આપણે અત્યારે સૌ એકબીજા આનંદની આપલે એ કરી રહ્યા છીએ. અને આજનો દિવસ એ આપણા માટે ખરેખર બહુ ભાગ્યશાળી છે. જિજ્ઞેશ દાદા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને આપણે જ્યારથી એમને જોઈએ ત્યારથી આપણને એમ થાય કે ક્યારે સાંભળીએ. આવું જેમનું વ્યક્તિત્વ છે એમના માટે મને કહેવાનું મન થાય કે ભક્તિના ક્ષેત્રની અંદર, જ્ઞાન અને વિદ્વત્તાના ક્ષેત્રમાં હંમેશા રહે છે તાજા માજા, પણ પાછા સ્વભાવે અને વ્યક્તિત્વથી સાદા સાદા એ છે પૂજ્ય જિજ્ઞેશ દાદા. એવા જિજ્ઞેશ દાદાને વિનંતી કરીશ કે આપનો આનંદ અને આજનો અભિનંદિત ભાવ એ વ્યક્ત કરો જોરદાર તાળીઓ સાથે. પૂજ્ય જિજ્ઞેશ દાદા. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ ભગવાન ઠાકોરજીના ચરણોમાં, માત પિતા ગુરુદેવના ચરણોમાં, લીમડી મોટા મંદિરના મહંત પરમ પૂજનીય શ્રી લલિત કિશોરદાસજી મહારાજના ચરણોમાં અને જીવ માત્રના હૃદયમાં બિરાજમાન પરમ ચેતનાને પ્રણામ. તમને બધાને ખૂબ જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જેટલો અવાજ વાતોમાં કરતા હતા એટલો અવાજ આમાં કરો. રાધે રાધે. એકવાર ભાવથી જય બોલાવો. બોલો સેન મહારાજની. આજનો આ પાવન દિવસ, લીંબડીની આ પાવન ધરામાં સમસ્ત વાળંદ સમાજ દ્વારા એક બહુ દિવ્ય આવો વિચાર પ્રગટ થયો કે આપણી જ્ઞાતિમાં એક સમૂહ લગ્ન થાય. અને એ સમૂહ લગ્નના આ પાવન પ્રસંગે પૂજ્ય મોટા મંદિરથી પૂજ્ય બાપુ આ વિસ્તારનું નેતૃત્વ કરવા માટે જેમને અવસર મળ્યો છે એવા અમારા આત્મીય કિરીટસિંહ રાણા પધાર્યા છે. એમને પણ એકવાર તાળીઓથી વધાવીએ. સાથે કૃષ્ણસિંહ રાણા એમને પણ વધાવીએ. આટલો સરસ આ કાર્યક્રમ થઈ રહ્યો છે. સમૂહ લગ્નનો વિચાર હમણાં પૂજ્ય બાપુએ કહ્યું એમ આ પ્રક્રિયા, આ ક્રિયા તો રામા અવતારથી ચાલી આવે છે. ખબર નથી સમાજને ઘણી વખત સમૂહ શબ્દથી અરુચિ પેદા થાય છે. મને એ કહો કે તમારી ઘરે લગ્ન કરો અને સમૂહમાં લગ્ન કરો, તફાવત કેટલો? જાણ તો આમાંય લઈને જવાનું છે, મંડપ તો આમાંય રોપાવાનો છે, જમવાનું તો અહીંયા મળવાનું છે, દીકરીના 4 ફેરા તો અહીંયા ફેરવવાના છે. તો તફાવત કેટલો છે?
તફાવતમાં આપણે જે ઘરે ખોટા તાઇફાઓ કરીને જે બતાવવું છે કે અમારી પાસે આ છે, એ બચે છે, એ તફાવત છે, એ બચી જાય છે. આજના દિવસે મારી આપ સૌને કેવલ આ સમાજ માટે જ નહીં, દરેક સમાજ માટે મારે પ્રાર્થના એ કરવી છે આજે આ મંચ ઉપરથી કે સમાજમાં આપણે સમૂહ કાર્યોમાં જોડાઈએ. આપણે એકલા જે કામ કરવાના હોઈએ એ પૈસા બચે તો એ બે જગ્યાએ એ પૈસાનો સદુપયોગ કરો એવી મારી તમને પ્રાર્થના છે. એક, તમારા ઘરે અંગત કાર્યક્રમનો પૈસો બચાવીને સમૂહમાં જોડાવ અને જે પૈસો તમારો વધે એ તમારા સમાજના દીકરા દીકરીઓના અભ્યાસ માટે પૈસા વાપરજો. આ સંસારમાં બે વસ્તુ હશે તો માણસ સુખી બનશે. ભણતરની બહુ જરૂર છે આ સંસારને. તો તમારી બચાવેલી સંપત્તિ તમારા જ પરિવારમાં, તમારી જ જ્ઞાતિમાં, તમારા જ સગા સંબંધીઓમાં કોઈને સારો અભ્યાસ કરાવીને પગભર કરે એના માટે વાપરજો. અને એનાથી પણ સંપત્તિ વધે તો આપણા ગામનું, આપણા રાષ્ટ્રનું, આપણા દેશનું, બધાનું સ્વાસ્થ્ય સારું રહે એના માટે થઈ અને હોસ્પિટલોમાં તમારી સેવા થવી જોઈએ. આ બે સેવા જો આપણાથી થશે અને આ બે વસ્તુ સારી હશે તો માણસ સુખી થશે. અત્યારે ઔષધાલયની અને વિદ્યાલયની બહુ જરૂર છે આ સંસારમાં. કારણ કે માણસ, હમણાં બાપુએ કહ્યું કે વ્યસન અને ફેશનથી બેથી દૂર રહીએ. માણસ જુએ છે કે તમાકુના એ પડીકા ઉપર સ્પષ્ટ લખ્યું છે કે આનાથી કેન્સર થાય છે, તો એ કિરીટસિંહ એ ખાય છે, તો એ ખાય છે, એને ખબર જ છે. અને આપણે કહીએ કે આનાથી કેન્સર, અરે હું આટલા વર્ષથી ખાઉં કાંઈ થયું નહીં, પણ થશે ત્યારે ખબર નહીં પડે. અને મારે તો એટલા માટે કહેવું છે આ વાત કે વ્યસનથી દૂર એટલા માટે જાજો કે આ સમાજમાં તમારી કોઈને જરૂર હોય કે ન હોય, તમારે તમારી બહુ જરૂર છે. બીજાને પછી છે, તમારે પોતાને પોતાની બહુ જરૂર છે, તમારા પરિવારને બહુ જરૂર છે. એટલા માટે આપણે વ્યસનથી દૂર જઈએ. આજે આ કાર્યક્રમથી જ્યારે આ ટ્રસ્ટના આ સમિતિના સભ્યો સંજયભાઈ આદિ વડીલો જ્યારે મળવા માટે આવ્યા તથાસ્તુએ, મેં કહ્યું હતું કે મારી કથાનો જો ક્રમ નહીં હોય, કથાની સેવા નહીં હોય તો ચોક્કસ પ્રમાણે હું ત્યાં આવીશ. કારણ કે 11 દીકરીઓ એક સાથે જ્યાં પ્રભુતામાં પગલાં માંડતી હોય એવા પવિત્ર પ્રસંગના સાક્ષી બનવાની કોને ઈચ્છા ન થાય. તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં બિરાજતા ભગવાન રાધાકૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરું, આ 11 નવયુગલો ધન્યો ગ્રહસ્થાશ્રમ. ભાગવતજીનો એક શ્લોક, એનો શબ્દ છે ધન્યો ગ્રહસ્થાશ્રમ. ગ્રહસ્થાશ્રમ ધન્ય ક્યારે બને? ભાગવતજીની કથા છે, સારું સંતાન જન્મે તો ગ્રહસ્થાશ્રમ ધન્ય બને. આપણે તો એમ કહીએ છીએ કે મોટો બંગલો થાય, ગાડી થઈ જાય, સારી ફેક્ટરી થઈ જાય તો આપણે સુખી થયા. આ બધું જ સુખ સામાન્ય છે. તમારા ઘરે એક સારું સંતાન થાય, સારો માણસ નહીં, સારી માણસાઈ વાળું સંતાન થાય, એ સાચી વાત છે. માણસો તો બહુ છે આ દુનિયામાં, માણસાઈ બહુ ઓછી છે. તો એના માટે પણ આપણે પ્રયત્નો કરવા જ રહ્યા, આપણું બાળક સુધરે. કરદમ ઋષિને બ્રહ્માજીએ કહ્યું કે તમે સંસારનો સ્વીકાર કરો. તો કરદમ ઋષિએ કહ્યું કે પ્રભુ, મારે ત્યાં દિવ્ય સંતાન થાય તો મારું દાંપત્ય સુખી બને, ભગવાન જેવો દીકરો મારા ઘરે થાય તો મારું દાંપત્ય સારું બને. એટલે બ્રહ્માજીએ કહ્યું તમે નારાયણની ઉપાસના કરો. ભગવાન નારાયણની ઉપાસના કરી નારાયણ મળ્યા. તો ભારત વર્ષના સાધુએ માગ્યું છે કે પ્રભુ, મને તમારા જેવો દીકરો થાય એવું વરદાન આપો.
બીજું એક એવું પણ લખ્યું છે કે મને એક સારી સ્ત્રી આપો, કેમ કે ધરાવીને દાન ન નીપજે, કુળવીને માડું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. માં સારી હોય તો સંતાન સારું થાય. ગ્રહસ્થાશ્રમ ધન્ય ત્યારે બને કે જ્યારે આપણા સદ વિચારો બને. કેવળ પૈસાથી ગ્રહસ્થાશ્રમ ધન્ય નથી બનતો, અને જો પૈસાથી જ ગ્રહસ્થાશ્રમ ધન્ય બનતો હોત તો મોટા મોટા શ્રીમંતોના સંસ્કારોમાં, શ્રીમંતોના ઘરમાં પણ ક્યારેય પણ છૂટાછેડાના પરિણામ ન આવતા હોત, જો ખાલી પૈસાથી જ ધન્ય બનતું હોત. તો આ દુનિયામાં સુખી થવા માટે થઈ અને કેવલ પૈસો પ્રાધાન્ય નથી. આ સંસારમાં સુખી થવું હોય તો તમારા સદ વિચારો, તમારા સદગુણો પ્રાધાન્ય છે. તમારા સારા વિચારો જ તમને સુખ આપી શકે છે. આપણે તો બધા નિમિત્ત થઈને આવ્યા છીએ. આ 11 જોડાઓનું જે કંઈ નિર્માણ થયું છે એ બધું કેવળ પ્રભુ કરી રહ્યા છે. આપણે તો નિમિત્ત માત્ર છીએ અહીંયા. અને એટલા માટે જ, જો કે આપણે તો બહુ ઓછું સાંભળ્યું હોય, કારણ કે લગ્નમાં જઈએ ત્યારે સાંભળવાનું કે આશીર્વાદ દેવાનું ઓછું હોય. આપણે તો વાતો કરવા જતા હોય લગ્નમાં. નહીં તો પત્રિકામાં લખ્યું હોય બાપુ કે તમે દંપતીને આશીર્વાદ દેવા આવજો. આ લોકો વાતો જ કરતા હોય, અને 4 લોકો કે 5 લોકો ભેગા બેસીને વાતો કરતા હોય, એમાંથી એકનું ધ્યાન અલગ બાજુ જ હોય. કઈ બાજુ હોય ખબર છે ને? આમથી અવાજ ક્યારે કરશે? પણ મારે તમને પ્રાર્થના કરવી છે કે જ્યાં જ્યાં પણ લગ્નમાં જાઓ ત્યારે જ્યારે દીકરા દીકરીઓનો હસ્તમેળાપ થતો હોય ત્યારે એક ક્ષણ માટે પણ તમે જે ભગવાનને માનો છો, જેમાં તમારી શ્રદ્ધા જોડાયેલી છે, એને પ્રાર્થના કરજો, ઠાકોરજી આનું દાંપત્ય જીવન અખંડ અને નિર્વિઘ્ન સંપન્ન બને, પ્રપન્ન બને, પ્રસન્ન બને. આપણે એના માટે ગયા છીએ. એટલી એક ક્ષણ માટે તો ઠાકોરજીને પ્રાર્થના કરીએ. ગુરુબાપા જ્યારે લગ્ન પત્રિકા વાંચતા હોય, આપણે આપણી મસ્તીમાં વાતો કરતા હોઈએ. પત્રિકાનો સુંદર શ્લોક છે. આપણે શું આશીર્વાદ દેશું એને? ભગવાનને આપણે સૌ ભેગા મળીને આજે પ્રાર્થના કરીએ કે આ 11 જે જોડાવો છે એને શું મળે? લલાટ પટ્ટે લિખિતમ વિધાતા. ભાગ્યમાં જે લખ્યું છે એને મળ્યું છે, પણ અમે પ્રાર્થના કરીએ છીએ બ્રહ્મા કરોતુ દીર્ઘાયુ, વિષ્ણુ કરોતુ સંપદા. હે ભગવાન બ્રહ્માજી, અમે તમને પ્રાર્થના કરીએ છીએ કે જેવી તમારી આવરદા છે, આ દુનિયામાં સૌથી મોટી આવરદા ભગવાન બ્રહ્માની છે. બ્રહ્મા કરોતુ દીર્ઘાયુ. હે બ્રહ્માજી, તમારી જેવી આવરદા છે એવી આવરદા આ દંપતીને મળે. વિષ્ણુ કરોતુ સંપદા. ભગવાન નારાયણ પાસે જે લક્ષ્મી છે એ લક્ષ્મી આ બંનેને મળે. ભગવાન શિવ આનું રક્ષણ કરે, આના કુળના દેવતાઓ, આના ગોત્રના દેવતાઓ આનું મંગલ કરે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તો આજના આ પાવન પ્રસંગે ખૂબ સુંદર વિચાર આ પરિવારના લોકોને આવ્યો. એમણે યજ્ઞકુંડ બનાવ્યો કે સમૂહ લગ્ન કરીએ. આ યજ્ઞકુંડ થયો છે, સમૂહ લગ્ન કરવો છે, યજ્ઞકુંડ થયો છે. પણ પછી આ સમાજના જે શ્રેષ્ઠ દાતાઓ છે એને પોતાની એક આહુતિ નાખી, પોતાની સંપત્તિની જે આહુતિ પધરાવી, એનાથી આજે યજ્ઞ પ્રજ્વલિત થઈ ગયો છે. વાલા ભક્તજનો, આ યજ્ઞ સતત પ્રજ્વલિત રહે. આ સેવાનો યજ્ઞ છે, અને આ સેવાનો યજ્ઞ સતત પ્રજ્વલિત રહે એના માટે ભગવાન ઠાકોરજીને પ્રાર્થના કરીએ છીએ. હમણાં પૂજ્ય બાપુએ જેમ આશીર્વાદ આપ્યા કે આ વર્ષે 11 થયા, આવતા વર્ષે ઘણા બધા લગ્નો થાય. આપણે સંખ્યા નથી કેવી, સૌથી વધારે થતું જાય એવી આશીર્વાદ અમે આપતા જઈએ તમને. અને આ દીકરીઓ તમારા બધાના સંપત્તિથી સારામાં સારો કરિયાવર લઈ અને ઘરે જાય. એક વાત યાદ રાખજો વાલા દાતાશ્રીઓ, કદાચ જે દીકરી દાન લેવા માટે એ કન્યાદાન લઈને જાય છે એને ખબર નહીં હોય કોણે દાન આપ્યું છે, પણ જ્યારે હૃદયમાંથી આશીર્વાદ નીકળતા હશે ને કોઈ પરિવાર એવો પણ હશે કે જેની સ્થિતિ નહીં હોય આટલો બધો કરિયાવર કરી શકે, અને જ્યારે એ આટલો મોટો કરિયાવર જોશે ત્યારે અંતરમાંથી આશીર્વાદ નીકળશે કે અમારા માટે જેણે આટલું કર્યું ભગવાન એનું સારું કરે. પછી આ દુનિયામાં એ આશીર્વાદને કોઈ રોકી નહીં શકે. આ દીકરીઓના ચહેરા ઉપરનું જે સુખ જોવા મળે છે, જે ખુશી જોવા મળે છે, એ ખુશી તમને પૈસા વાપરતા કંઈ મળશે નહીં. આ શરીરને
ઠાકોરજીએ ભાગવતજીના વ્યાસપીઠ ઉપર બેસાડી અને એ વ્યાસપીઠના માધ્યમથી સમાજને સાથે રાખીને જ્યારે કોઈ પણ સત્કર્મના યજ્ઞમાં સેવા કરવાનો અવસર મળે છે ત્યારે મેં અનુભવ્યું છે કે જેને ખૂબ આવશ્યકતા છે એવા પરિવારને જે વસ્તુ મળે છે, જે નહોતી મળવાની એ વસ્તુ એને મળે છે, ત્યારે એના ચહેરા ઉપર જે આનંદ હોય છે એ કદાચ તમે લાખો રૂપિયા ખર્ચો તોય બીજે તમને આનંદ જોવા નથી મળતો હોતો. દર વર્ષે બાપુ પ્રેમ મંદિરમાં તથાસ્તુ વિદ્યાપીઠમાં ઠાકોરજી બિરાજે છે. અહીંયાથી જે બધા આવ્યા તેમને ખબર છે ને અમારે કિરીટસિંહ તો અમારા અખંડની આ ધૂણો ધકાવીને બેઠા છે. અમે ભૂમિપૂજન કર્યું ત્યારે લીમડીથી આવીને એ એક વડલો રોપી ગયા છે અને અત્યારે એને ઘટાદાર થયો છે. એ કાયમ માટેની અમારી યાદી છે એમની. પૂજ્ય બાપુએ પધારેલા એ ભૂમિપૂજનમાં અને આવતી 18 તારીખે 18 અને 19 2 દિવસ ઠાકોરજીનો પાટોત્સવ છે. ભગવાનના પાટોત્સવ સમયે દર વખતે 21 દીકરીઓના લગ્ન કરીએ, જે દીકરીઓને બાપુજી ગુજરી ગયા હોય. પરિવારમાં કોઈ કર્યાવર કરે એવું ન હોય એવી 21 દીકરીઓના લગ્ન કરાવીએ અને એ બધું સમાજ જ ભેગો થઈને કરે છે અને કોઈ જ્ઞાતિવાદ નથી. હું તમને કહીશ તો તમને આનંદ થશે. દર વખતે 21 લગ્નો થાય એમાં સૌથી વધારે કોઈ સંખ્યા હોય તો વાળંદ સમાજની હોય છે. સૌથી વધારે વાળંદની દીકરીઓ હોય છે એમાં. તો આવતી 19 તારીખે પણ 21 દીકરીઓના લગ્ન છે. પણ જ્યારે એ દીકરીઓ માંડવામાં બેઠી હોય ત્યારે તમે એના મોઢામાં જોવો ને તો તમને ખ્યાલ આવશે કે દીકરી કેટલી આનંદિત થઈ અને અંતરથી આશીર્વાદ આપતી હોય છે. તો આવા આશીર્વાદ લેવાનો અવસર આપણને મળતો રહે. પ્રભુએ સંપત્તિ તો બધાને આપી છે. કદાચ આપણે એક દીકરીનો કર્યાવર ન કરી શકીએ, આખો યજ્ઞ ન કરી શકીએ, પણ યજ્ઞમાં એક આહુતિ તો નાખીએ. આપણી ગામડાની પ્રથા છે કે જ્યારે યજ્ઞ ચાલતો હોય આપણા પાડોશીના ઘરે તો આપણે બધા યજ્ઞના દર્શન કરવા બેનો જાય 4 વાગે, બીડું હોમવાનું હોય ત્યારે શું લઈને જાઓ છો? એક નાની એવી વાટકીમાં તલ અને એમાં થોડુંક 1 ચમચી 2 ચમચી ઘી ભેગું લઈ અને યજ્ઞના દર્શન કરવા જાય કે અમે આખો યજ્ઞ ન કર્યો પણ તમારો જે યજ્ઞ ચાલે છે એમાં મારી નાની એવી એક આહુતિ પડે. એમ મારે તમને બધાને કહેવું છે કે આ પરિવારે, આ સમાજે ખૂબ સારો નિર્ણય કરેલો કે અમારી જ્ઞાતિના લગ્ન છે તો અમારે અમારી જ્ઞાતિમાંથી જ દાન લઈ અને અમારે યજ્ઞ કરવો છે. આ બહુ મોટો વિચાર છે અને આ વિચારને તમે લોકોએ બધાએ સ્વીકાર્યો, એ પણ તમારી મહાનતા છે. તો આમને આમ તમારી સંપદા આપણે ખૂબ આપણા આવા સેવાના કાર્યોમાં વપરાતી રહે એવી આપણે કંઈક સત્કર્મની લાણી કરીએ. અને તમે કંઈક દીધું હશે તો કંઈક માગવા થશે. આપ્યું જ નહીં હોય તો માગી નહીં શકો. એટલે તમે બધાએ આ યજ્ઞ કર્યો, મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. આજે અહીંયા આવવાનો અવસર મળ્યો એ પણ અમારું અહોભાગ્ય કે તમને બધાને મળવાનો અવસર મળ્યો. પૂજ્ય બાપુને, કિરીટસિંહને, આ બધાને મળવાનો અવસર મળ્યો એ આજે અમારું અહોભાગ્ય હતું. એ જ ભાવ સાથે રોકાવાનું તો ઘણું મન થાય કે દીકરીઓ માંડવામાં બેસીને જોઈને જઈએ, પણ તમે બધા સમજી શકો છો કે આ કપડાં પહેર્યા પછી એટલી બધી જગ્યાએ બાપા જવાનું થાય કે એની વાત જવા દો. સવારે ઉઠીએ ત્યારથી ગાડીમાં, અમારી અડધી જિંદગી તો ગાડીમાં જ જાય છે. અડધી ગાડીમાં જાય છે ને ભગવાનને પ્રાર્થના કરીએ અડધી વધી ગાદીમાં જ જાય, વ્યાસપીઠની ગાદીમાં જ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીશ. તો આજના પ્રસંગે મારી શુભકામનાઓ સાથે તમારો પરિવાર આમને આમ ખૂબ હર્યો ભર્યો રહે. ઠાકોરજી તમારા બધા પર ખૂબ કૃપા કરે, તમને બધાને ખૂબ પ્રસન્ન રાખે, ખૂબ પ્રપન્ન બનાવે અને તમારા દ્વારા આવા સત્કર્મ થાય. એ જ ભાવ સાથે અમે તમારી ઘરે આવ્યા છીએ. તમે બધા 19 તારીખે દીકરીઓના આશીર્વાદ દેવા તથાસ્તુ વિદ્યાપીઠે આવજો એવું તમને બધાને આમંત્રણ છે. અને આ વર્ષે પૂજ્ય મોરારી બાપુ પણ દીકરીઓને આશીર્વાદ દેવા માટે પધારવાના છે, એટલે તમે બધા પણ આશીર્વાદ દેવા માટે પધારજો. રાધે રાધે. જય શ્રી રાધે ના સુંદર મજાના કલ્યાણકારી શબ્દો સાથે પૂજ્ય જિજ્ઞેશ દાદાએ આપણને આશીર્વચન આપ્યા અને આપણને કહેવાનું મન થાય કે 7 મિનિટમાં આપણને સંતોષ નથી છે. આપણે ઠાકોરજીને, ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ, ગુરુ મહારાજને, કે 7 દિવસ હવે લીંબડીની અંદર 7 મિનિટ 7 દિવસમાં કન્વર્ટ થાય અને લીંબડીના આંગણે એ ભવિષ્યમાં એ આપણને સરસ મજાનો સત્સંગનો લાભ એ પૂજ્ય જિજ્ઞેશ દાદાના માધ્યમથી મળે એવી પ્રભુ પ્રાર્થના. આપણી વચ્ચે ખૂબ જ ઉત્સાહથી, આનંદથી, આશીર્વાદિક ભાવથી અમારા લીંબડી વિસ્તારના પૂર્વ કેબિનેટ ગુજરાત સરકારના મંત્રીશ્રી, અનેક વર્ષોથી
અમારું નેતૃત્વ કરતા એવા ધારાસભ્ય શ્રી માન્ય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબ ઉપસ્થિત થયા છે. જોરદાર તાળીઓથી આપણે સૌ એમને આવકારશું. અને હું વિનંતી કરીશ ભાઈ સંજયભાઈ અને એમના ટીમના સભ્યોને કે તેઓ આપણા સૌ વતી એ અત્રે ઉપસ્થિત હોલમાં એ સૌ વતી એમને સહર્ષ એમનું સ્વાગત કરવામાં આવે, આપણો પ્રેમ પ્રવાહિત કરવામાં આવે. ભલગામડા સાથે જોડાયેલ છે ભાઈ સંજયભાઈ. હા, પ્રમુખ ઉપપ્રમુખ બે ભલગામડાના છે, એટલે ભલું કરવાના ભાવ સાથે ભલગામડાનો ભ જોડાયેલો છે કે જે સમાજનું ભલું કરવામાં કાયમ એ ભ જોડાય છે. એવું અમારું રળિયામણું ગોકુળિયું ગામ એ ભલગામડા. ખૂબ ખૂબ આનંદ. બંને પૂજ્ય ચરણોએ એ સમૂહ બાકી છે. હજી તો આ સમૂહ લગ્નની સરિતા છે, સમૂહ લગ્નનો સાગર હજુ બાકી છે. તો આવા શુભ ભાવ સાથે આપણે આગળ વધી રહ્યા છીએ. અમારી વચ્ચે લીંબડી નગરપાલિકાના પ્રમુખ એવા મોરબીભાઈ શ્રી રઘુભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. હું વિનંતી કરીશ કે અમારા વાળંદ જ્ઞાતિના અગ્રણીઓ એમનું સહર્ષ સ્વાગત કરશે. મોરબી શ્રી રઘુભાઈ પટેલ, લીંબડી નગરપાલિકાના પ્રમુખ શ્રી, આપને જણાવતા આનંદ થાય. તો રઘુભાઈનું સ્વાગત થઈ રહ્યું છે. આપણને બાબાભાઈ ભરવાડે 11,000 આપ્યા, પ્રભુ શ્રી કૃષ્ણસિંહ 51,000 જાહેર કર્યા અને માન્ય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબ દ્વારા પણ એ 21,500 એ જાહેર કરવામાં આવે છે. જોરદાર તાળીઓથી આપણે સ્વાગત કરીશું. અમારા લીંબડી શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ ચાવડા, અમારા કારોબારી ચેરમેન ભાઈ શ્રી દલસુખભાઈ ચૌહાણ અને અમારા લીંબડી શહેર ભાજપા મહામંત્રી બિપિનભાઈ પટેલ, એ ત્રણેયનું પણ એ સામૂહિક રીતે બદલાયેલું લાગે, કાંઈક નવું નવું થયેલું લાગે. અંદરથી આમ રાજી રાજી થઈ જાય કે ઓહો આ મારું લીંબડી છે, આ મારું ચૂડા આટલું વિકસિત થઈ ગયું, આ મારું સાયલા આ કક્ષાએ પહોંચી ગયું. અને ત્યારે આપણને પૂછે કે આ બધો વિકાસ કરવામાં એ આ નેતૃત્વમાં કયા છે માણા, ત્યારે નામ આવે માન્ય શ્રી કિરીટસિંહજી રાણા. એવા માન્ય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબને વિનંતી કરું કે તેઓ આપનો આવિર્ભાવિક અને આનંદિત ભાવ અત્રેથી વ્યક્ત કરો જોરદાર તાળીઓ સાથે. ભારત માતા કી વંદે. સૌને મારા જય માતાજી. આમ તો બંને વક્તાઓ એટલે કથાકાર અને આપણા પરમ પૂજ્ય છે, એવા બંને બોલ્યા પછી બોલવાનું ન હોય, પણ ખરેખર પ્રથમ સમૂહ લગ્ન વાણંદ જ્ઞાતિના લીંબડી વાણંદ જ્ઞાતિ સમાજના સૌ દાતાઓના સહકારથી મને પણ જ્યારે બલગામડામાં જ્યારે ત્યાં આપણે મઢુલીમાં મળ્યા ત્યારે બધાએ કીધું કે અમે બધા અમારા સમાજના જ જ્ઞાતિના સમાજના ભાઈઓ પાસેથી દાન લઈ અને આ પ્રથમ સમૂહ લગ્ન 11 સમૂહ લગ્ન કરી રહ્યા છે. એમાં તમારે અહીં તો આવવાનું છે, પણ સમૂહ લગ્નમાં પણ આવવાનું અને જોડાવાનું છે. એવા પ્રથમ સમૂહ લગ્નમાં આપણી વચ્ચે જેમણે આપણે હમણાં જ ખૂબ જ ભગવાનના આશીર્વાદ આપણને આપ્યા છે. આપણે સૌ વર્ષોથી જાણીએ છીએ, ખૂબ નાની ઉંમર અને કથાકાર તરીકે ખૂબ મોટું નામ અને સ્વભાવની રીતે એટલા સરળ એવા જિજ્ઞેશ દાદા. એ જ રીતે આપણા લીંબડી મોટા મંદિરના મહંત 1008 અને દરેક પ્રવૃત્તિમાં એટલે કે સેવાકીય દરેક પ્રવૃત્તિમાં લીંબડી મોટા મંદિર હંમેશા આગળ જ હોય એવા પરમ પૂજ્ય શ્રી લાલદાસ બાપુ, મારા નગરપાલિકાના પ્રમુખ રઘુભાઈ પટેલ, પ્રમુખ રાજેશભાઈ, મહામંત્રી બિપિનભાઈ, કારોબારી ચેરમેન દલસુખભાઈ, અમારા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ડેલિગેટ ભાઈ કૃષ્ણ કાકા, વાણંદ જ્ઞાતિના જિલ્લાના પ્રમુખશ્રી, વાણંદ જ્ઞાતિના પ્રમુખ સંજયભાઈ અને એમની આખી ટીમ, દરેકના નામ નથી લેતો સમયના કારણે, બાપુને પણ હજી મોટા મંદિરે અને ત્યાર પછી એમના કાર્યક્રમમાં જવાનું છે જિજ્ઞેશ દાદાને. એવા મંચ પર બિરાજમાન સૌ આમંત્રિત મહેમાનો, જ્ઞાતિના આગેવાનો અને આપ સૌ વાણંદ જ્ઞાતિના સૌ વડીલો, માતાઓ, બહેનોને જેને નિમિત્તે આપણે ભેગા થયા છે, એવા 11 દીકરીઓ અને દીકરાઓ, એમના આજે લગ્ન જીવનમાં પ્રથમ સમૂહ લગ્ન છે. મને બાપુ કહેવાનું મને એટલા માટે નાનો સમાજ આપણે કહી પણ મનથી એટલા મોટા છે. હું એ દિવસે પણ કહેતો હતો કે ભાઈ
તમે બધાએ તકના અમારા જ્ઞાતિ સિવાય અત્યારે બધાનું અમારું જ્ઞાતિનું જ ફંડ ભેગું કરીએ છીએ અને પ્રથમ સમૂહ લગ્ન છે એ ભોજનના દાતા હોય, કોઈને કોઈ કરિયાવરના દાતા હોય, એમ પોતાના જ પરિવારમાંથી આપીને એક નાનો સમાજ, અમે તો જાણીએ છીએ, તમે અમને ઓળખો, અમે તમને ઓળખીએ છીએ, કે જે નાની મોટું કામકાજ કરીને, મજૂરી કરીને નાનો મોટો વ્યવસાય હોય, એમ બધાય ધીમે ધીમે આગળ પણ વધ્યા છે. વાણંદ જ્ઞાતિમાં કોઈ બધા જ ગરીબ છે એવું નહીં, પણ નાના પરિવાર કહી શકાય એવા પરિવાર જ્યારે પ્રથમ સમૂહ લગ્નમાં મારા સમાજની દીકરીઓને લગ્ન કરાવવા માટે જ્યારે બધા એકત્રિત થાય, એવા શુદ્ધ ભાવ મળ્યો છે ને, એ આ સંતોના અને ભગવાનના આશીર્વાદથી. નકર આવો વિચાર ન આવે. સમૂહ લગ્ન ઘણા બધા થાય છે અને એમાં હમણાં બંને બાપુએ કીધું હશે કે ભાઈ આપણે સમૂહ લગ્ન કરીએ અને અલગ લગ્ન આપણે જે બધા ખર્ચા કરીને કરીએ એ કોઈને પોસાતું નથી. તમારે ત્યાં લગ્ન થાય, તમને એમ થાય કે આવા બધા ધામધૂમથી લગ્ન કરીએ, પણ આટલા બધા મહેમાનો આપને ત્યાં પધારે નહીં. પૂજ્ય સંતો તો ભાઈ આવે જ નહીં, કારણ કે મહારાજ ક્યાંય લગ્નમાં આવતા નથી મોટા મંદિરના. જિજ્ઞેશ દાદા પણ કદાચ ન જતા હોય, પણ આશીર્વાદ દેવા માટે આપણી દીકરીઓ અને દીકરાને આવે એ આપણે ભાગ્યશાળી કહેવાય. કારણ કે આ સમૂહ લગ્ન કરો છો એટલા માટે. જ્ઞાતિના નાના વ્યક્તિ હોય પણ મનથી મોટા છો. નાનો સમાજ જ્યારે આવા કરિયાવરથી માંડીને દરેક આઈટમ બધાની પાસેથી સમાજના અલગ અલગ દાતાઓ પાસે દાન લઈ અને સંજયભાઈ અને એમની આખી ટીમે મને જ્યારે બોલાવ્યા ત્યારે સમૂહમાં ફેમિલી સાથે ભોજન રાખ્યું હતું. મને ત્યારે બોલાવવામાં આવ્યો હતો, કિરીટજી તમારે હાજર તો રહેવાનું, પણ આમાંય આવવાનું છે. અમારા સમાજના બધા આવ્યા છે. જે તમારો પ્રથમ સમૂહ લગ્ન કરવાનો ઉત્સાહ હતો ને, એ જ તમને ભગવાનની કૃપા હોય એટલા માટે આ થઈ શક્યો છે. વધારે વિશેષ ખાસ કહેતો નથી. હું પણ મારા જેમ આ પરિવારને આપણે બધાએ ભેગા કાયમ રહ્યા છીએ, મારા ઈષ્ટદેવ મારા કુળદેવી શક્તિમાને પ્રાર્થના કરું કે આ નવદંપતિ ઉપર એમની મનોકામનાઓ, લગ્ન જીવન ખૂબ સુખમય રહે, ખૂબ આશીર્વાદમય રહે. આ બંને સંતોના આશીર્વાદ લઈને એમનો ઘર સંસાર ખૂબ સારી રીતે, એમનું લગ્ન જીવન લાંબુ ટકે અને આપ સૌ એમના મા બાપનું ધ્યાન રાખે, એમના પરિવારનું ધ્યાન રાખે અને દીકરા અને દીકરી એટલે બેય દંપતીઓ જોડાય છે ત્યારે પોતાનું પરિવારનું પણ, બંને ઘરનું ધ્યાન રાખીને આપણા પરિવારને ખૂબ મોટો બનાવીએ. કારણ કે લગ્ન તરત જ મા બાપને અલગ કરવા એ સંસ્કાર નથી. બંને સંતોએ કીધું હશે. એટલે મારી વિનંતી છે કે આપણને ભલે બધું આપ્યું હોય, મા બાપથી કોઈ મોટું નથી, તો એની સાથે આપણો પણ દીકરા અને દીકરીઓ જ્યારે લગ્નમાં જોડાય ત્યારે એમના પરિવારને પણ સાથે રાખીને એમનું લગ્ન જીવન વિતાવે એવી શુભેચ્છા આપું છું. એવા આશીર્વાદ ભગવાન પાસે માગું છું અને આપ સૌ અને સંજયભાઈની ટીમને ફરી વખત ખૂબ ખૂબ અભિનંદન આપું કે પ્રથમ લગ્ન એટલા ધામધૂમથી સારા કર્યા છે કે ના ભૂતો ના ભવિષ્યથી. મેં કાલે ફોન કર્યો, જિજ્ઞેશ દાદા કે આવે છે. મોટા મંદિરના બાપુ તો અમારા નાનો કાર્યક્રમ પણ હોય તો આવે, અને કથાના કારણે બાપુએ કીધું કે મારી કથા નહીં હોય તો હું ચોક્કસ આવીશ. તો એમને વચન પણ એક નાના સમાજમાં આવું. નગર ઘણા શું હોય, આપણે બધા વાતો કરતા હોય કે ભાઈ મોટા માણસો ત્યાં જાય, મોટા પ્રસંગોમાં જાય, પણ આ બંને સંતો નાના નાના વ્યક્તિઓ બોલાવે ને એમાં જાય છે. તમે જુઓ ક્યાંથી ક્યાં જિજ્ઞેશ દાદા આવ્યા છે, વિચાર કરો. તો એમને કીધું કે મારા સમૂહ લગ્ન જે કરું છું એમાંય પણ વાણંદ જ્ઞાતિની દીકરીઓ વધારે હોય છે. એ 21 લગ્ન જે કરે છે એમાં દીકરીઓ વાણંદ જ્ઞાતિના સમૂહ લગ્નમાં જોડાય છે. તો આવતા વર્ષે, બીજા વર્ષે પણ સમૂહ લગ્ન આપણે નૃત્ય કરીએ ત્યારે વધારે સંખ્યામાં આપણી દીકરીઓ અને આપણા નાના પરિવારો સમૂહ લગ્નમાં જોડાય તો એનું ઘર આપણે બધા જોઈએ છીએ, આપણી આવકની મર્યાદા હોય છે, એને ધ્યાનમાં રાખીને જ્યારે સમૂહ લગ્નમાં જોડાવ તો એ વધારે આપણા ઘરને, કુટુંબને ઉપયોગી બની શકશું. ફરી વખત આપ સૌનો મને બોલાવ્યો, પાઘડી પહેરાવી, ફૂલહારથી મારું સ્વાગત કર્યું. બંને સંતો બોલ્યા પછી કે કિરીટભાઈ બોલો, મારે બોલવું નહોતું, પણ છતાં બે શબ્દ આશીર્વાદ રૂપે વાણંદ જ્ઞાતિના જ્યારે આટલા બધા જ્ઞાતાઓ ભેગા કરી અને આ બધા આખી ટીમ કામ કરે છે એને ફરી વખત હું અભિનંદન આપું. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. માન્ય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબે પોતાનો સદભાવ અને શુભેચ્છાઓ એ વ્યક્ત કર્યા. ખૂબ ખૂબ આભાર. આપણી વચ્ચેથી હવે આગળના કાર્યક્રમ માટે ઉપસ્થિત થવાનું હોવાથી પૂજ્ય જિજ્ઞેશ દાદા, પૂજ્ય બાપુ એ આપણી વચ્ચેથી થોડી મિનિટોમાં વિદાયમાન થશે. આપણા સૌનો સ્નેહ, સદભાવ આમનામ પૂજ્ય ચરણોના હૃદયમાં અખંડિત રહે એવી પરમપિતા પરમાત્માને પ્રાર્થના.
ગોરબાપા એ સૂચના આપી કે વર વધુ 11 માત્ર 2 મિનિટમાં આપણી વચ્ચે આવે છે. હા, એ 11 નવ દંપતીને પૂજ્ય ચરણ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં આમ વાંકાનેર, ગઢડા, સુરેન્દ્રનગર, ધાકડી, અમદાવાદ, વાસણા, ધોળી, દુધરેજ, હરિપર અને લોલિયા લગભગ સમગ્ર ઝાલાવાડના 13 તાલુકામાંથી આ 11 યુગલો એ આજના દિવસે એમણે લગ્ન ગ્રંથિથી એ લગભગ 90% જોડાઈ ચૂક્યા છે. 10% એ થોડી વિધિ બાકી છે. તો આ યુગલો ક્રમશઃ આપણી વચ્ચે પધારે છે. આપણે સૌ જોરદાર તાળીઓથી એમના આગમનને વધાવીશું અને એમને ખબર પડે કે કેટલા બધા મારી જ્ઞાતિના પરિવારો નાના ભૂલકાઓથી લઈ અને 100 વર્ષની વ્યક્તિ પણ ઉપસ્થિત છો. પૂજ્ય બાપુ અને કિરીટસિંહજી 100 વર્ષના દાદા પણ આપણી વચ્ચે બેઠા છે. તો આમ તમામ અવસ્થાઓ આજે આનંદમાં છે અને આશીર્વાદો આપી રહી છે. ભાઈ શ્રી ચંદ્રકાંત ચાવડા, ખોડિયાર વિડીયો, સુંદર મજાની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી. મા સાઉન્ડ ભાઈ નિખિલ શાહ અને ભાઈ અશ્વિન લકુમની સુંદર મજાની કામગીરી પણ અત્રે આપણને પ્રાપ્ત થઈ રહી છે. ધીરે ધીરે એક પછી યુગલો આપણી વચ્ચે આવી રહ્યા છે. 1, 2, 3, 4, 5 અને 6 યુગલો એ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ ચૂક્યા છે. 7મા યુગલ આવી રહ્યા છે. માત્ર 3 યુગલ બાકી છે. અને આજે આ સરસ મજાના મંગલ મેદાનની અંદર 11 યુગલો છે. આ કમિટીને 11 સભ્યો છે. આમ બધે 11 નો હાઈ મેળ એ ખાઈ રહ્યો છે. તો માત્ર 3 યુગલ આવવાના બાકી છે અને ત્યારબાદ તરત જ એ પૂજ્ય જિજ્ઞેશ દાદા, પૂજ્ય લાલદાસ બાપુ, માન્ય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબ એમના ત્રિવેણી સંગમ જેવા નેતૃત્વમાં સમગ્ર મંચ એ પોતાનો મંગલ ભાવ એ અત્રે વ્યક્ત કરશે. બ્રહ્મન કિમ વા ગપિસુરગુરુર્વિસ્મય પદમ મમ ત્વેતાં વાણીમ ગુણકથન પુણ્યેન ભવતઃ પુનામિત્યાર્થેસ્મિન પુરમતન બોધિર્વ્યવસ. અહીં 11 યુગલોને પૂજ્ય જિજ્ઞેશ દાદા, પૂજ્ય લાલદાસ બાપુ, માન્ય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબ એ સરસ મજાની પુષ્પવૃષ્ટિના પ્રેમ પ્રસાદ દ્વારા એ 9 યુગલો 11 ને બોલીએ સદગુરુ ભગવાન કી જય, લીંબચ માતા કી જય, લીંબોચ્યા હનુમાનજી મહારાજ કી જય. આ સમગ્ર ભોજનના દાતા રસિકભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો પૂજ્ય જિજ્ઞેશ દાદા, પૂજ્ય લાલદાસ બાપુ, માન્ય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબના સમગ્ર મંચના મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. શ્રી લીંબડી વાળંદ જ્ઞાતિ સમાજ ટ્રસ્ટ વતી પૂજ્ય જિજ્ઞેશ દાદા, પૂજ્ય લાલદાસ બાપુ અને માન્ય શ્રી કિરીટસિંહજી રાણા સાહેબ અને સૌ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર આભાર આભાર. આપણી વચ્ચે રાજકોટ વાળંદ સમાજના પ્રમુખ દીપકભાઈ પનારા, ઉપપ્રમુખ ઠાકરસિંહભાઈ વાઘેલા અને મંત્રી ભરતભાઈ દુધકિયા પણ ઉપસ્થિત છે, જેમને પણ સહર્ષ અત્રેથી હું આવકારું છું. તેઓ મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. 11 યુગલ આપણી વચ્ચે ઉપસ્થિત છે. બહુ સમયસર આપણો કાર્યક્રમ ચાલી રહ્યો છે. વઢવાણ લીંબોજ ભવાની માના મંદિર તરફથી લીંબોજ ભવાની માનો ભેટ આપે દરેક કન્યાઓને. શ્રી વઢવાણ લીંબચ માતાના મંદિરના મહર્ષિ ઋષિકુમાર તરફથી એ લીંબચમાંનો સરસ મજાનો પ્રતિમા એ દરેક કન્યાને એ આપવામાં આવશે, જેની પણ આપણે સૌ નોંધ લઈએ. મોટા મંદિર દ્વારા સાડી અને ઘડિયાળ એ ભાઈ શ્રી હરજીભાઈ અત્રે આવશે અને તમામ યુગલને એ
પોતાના વરદ હસ્તે મોટા મંદિર વતી એ પ્રવાહિત કરશે, જેની પણ નોંધ લેશો. વિઠ્ઠલગઢથી માતાજીની પ્રસાદી તમારી પાસે ઘડીક બેસવા માટેની માફી માગવી છે, તો તમામ દાતાઓને મારી નમ્ર વિનંતી ઘડીક અહીં બેસજો. જેમનું સન્માન બાકી છે દાતાનું, એમને વિનંતી કે મંચ ઉપર આવી જાય. જે દાતાનું સન્માન બાકી છે એમને વિનંતી કે મંચ પર આવી જાય. શ્રી અને અલગ અલગ જગ્યાએથી પ્રમુખ આવેલા હોય તેમનું પણ સન્માન કરવાનું છે. તો લાલજીભાઈ મસિયાવા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ અમદાવાદિયા છે, મહેશભાઈ અમદાવાદિયા. જયરાજભાઈ સોલંકી જપરા, મહેન્દ્રભાઈ સોલંકી, ભૂપેન્દ્રભાઈ સોલંકી, ધીરુભાઈ પરમાર, ભૂદરભાઈ પરમાર, નંદલાલભાઈ સુરાણી, ચમનભાઈ પરમાર, ભાઈલાલભાઈ લખતરિયા, મહેન્દ્રભાઈ લખતરિયા, ગિરીશભાઈ મુંજપરા, ચંદ્રકાંતભાઈ બાવળિયા, ચંદુભાઈ. કોઈ પણ અણવર આડાવડા ન હોવા જોઈએ. યોગ્ય જગ્યાએ પધારો. તમામ અણવરોએ આજ સાંજ સુધી બરોબર જવાબદારી નિભાવવાની છે. મોટા મંદિર તરફથી સાડી અને ઘડિયાળ એ ભાઈ હરજીભાઈ આવી અને બધાને આપી ચૂક્યા છે. ખૂબ ખૂબ આભાર, અભિનંદન મોટા મંદિરનો. વાણંદ સમાજના મહેમાનો હરગોવિંદભાઈ સબારા, ભગવાનભાઈ ઠોળિયા, તુલસીદાસભાઈ ઠોળિયા, નગીનભાઈ લખતરિયા, કીર્તિભાઈ પરમાર, હરેશભાઈ દસાડિયા, કોકિલાબેન પારેખ, રમણભાઈ લીંબાચિયા, હસમુખભાઈ લખતરિયા, ભાઈલાલભાઈ કઠવાડિયા અને જયેશભાઈ ભેજાળિયા, રામજીભાઈ સુરાણી, રજનીભાઈ અડાલજા, જયેશભાઈ વાઘેલા અને વિનુભાઈ પરમાર. જેના નામ બોલ્યા એ સ્ટેજ ઉપર આવી જાય. જેનું સન્માન બાકી છે એવા હસમુખભાઈ રાઠોડ આવી ગયા નથી. આવ્યા હસમુખભાઈ રાઠોડભાઈ નથી. વસંતભાઈ મસિયાવા હા. ફોટો પાઘડી અને ભાઈ પાઘડી પહેરાવવાની છે. હાલો, જીતુભાઈનું સન્માન કરશે સુખદેવભાઈ. જીતુભાઈ સોલંકી, ફોટો હાર ને પાઘડી. દીકરો હાલો, તિલકભાઈનું સન્માન કરશે રમેશભાઈ સુરાણી. હાલો, તિલકભાઈનું સન્માન. તિલકભાઈનું સન્માન. હાલો, મહેન્દ્રભાઈનું સન્માન કરશે ભૈલાલભાઈ. મહેન્દ્રભાઈ ભીખાભાઈ સોલંકી. મહેન્દ્રભાઈ ભીખાભાઈ સોલંકી નો હોય તો પ્રકાશભાઈ આવશે. ત્યાં સુખદેવભાઈ કરશે સન્માન. રજનીભાઈ આવી ગયા. હા, બોલાઈ લો તો. મહેન્દ્રભાઈ નાગરદાસ લખતરિયા પરમાર, એમનું સન્માન કરશે રમેશભાઈ સુરાણી. ફોટો હાર. ચંદુભાઈ મોરારજીભાઈ આગજા સ્ટેજ ઉપર આવશે. ફોટો હાર અને સાલથી એમ કારોબારીના સભ્ય ઉપર ભેટનો વરસાદ વરસી રહ્યો છે. આભાર માનશે. હવે ભગવાનજીભાઈ ઝવેરભાઈ ઠોળિયા, એમને ફોટો હાર સુરાણી હસુભાઈ કરશે.
ભગવાનજીભાઈ ઝવેરભાઈ ઠોળિયા. રાજકોટવાળા દીપકભાઈનું સન્માન ભૈલાલભાઈ લખતરિયા કરશે. ભૈલાલભાઈ લખતરિયા. અને ઠાકરસિંહભાઈ રાજકોટવાળાનું સન્માન એ તે ભૈલાલભાઈ અને જયેશભાઈ સોલંકી કરશે. જયેશભાઈ સોલંકી અને ભૈલાલભાઈ કરશે. રાજકોટવાળા. આટલી તાળી નો ચાલે, જોરદાર તાળીનો ગડગડાટ કરો સંજયભાઈ અમદાવાદિયા માટે. કારણ કે છેલ્લા 1.5 વર્ષથી કન્સ્ટ્રક્શનનું કામ પડતું મૂકી અને આ સમૂહ લગ્નનું કન્સ્ટ્રક્શન કામ કર્યું છે. તાળી તો પાડો દોસ્ત. છેલ્લા 1.5 વર્ષથી ખાધા પીધા વગર આખા ગુજરાતમાં આપણી જ્ઞાતિના લોકો પાસે જ ગયા છે અને બહુ સરસ કામ કર્યું છે. એકવાર જોરદાર આ હોલમાં બેઠેલા તાળીઓનો ગડગડાટ કરો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર રમેશભાઈનો. નંદાભાઈ ઉપપ્રમુખ, વિજયભાઈ અમદાવાદિયા. થોડીક ઉતાવળ રાખે વિજયભાઈ. નંદાભાઈ તમે વનરાજભાઈ પહેરાવો. બેયને હારે પહેરાયેલા છે અને તમામને એ સહયોગ આપતા હોય છે. કોઈ બાકી રહી ગયું હોય, અમારી ભૂલ થઈ હોય તો એઓને હું ખાસ વિનંતી કરું કે અહીં સ્ટેજ ઉપર આવે. તેઓએ તેમના જમાઈને ખૂબ ખૂબ આભાર અભિનંદન પાઠવી અને શુભ કાર્ય કરેલું છે તે બદલ તેઓ અભિનંદન આપે છે. સસુજીને માતા સસરાન પિતા માની લેજો મારી બેન. સસુજીને માતા સસરાન પિતા માની લેજો મારી બેન.
સાસુજીને માતા સસરાને પિતા માની લેજો મારી બેન તેરી ઘડીક ના મહેમાન ઓ તેરી ઘડીક ના લાડકીને હે